આપણું સ્વાસ્થ્ય આ શ્રેણી અંતર્ગત ડોક્ટર સંગીતા પરેખ અને ત્રિલોક સંઘાણીની વાતચીતમાં જાણીશું બ્લડ પ્રેશર વિશે ધ્યાન રાખવા જેવી બાબતો. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આપણા અતિથિનું આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર સંગીતા પરીખ. તેઓ તબીબ છે. ઘણા બધા વર્ષોથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અમદાવાદની જાણીતી હોસ્પિટલ સાથે તેઓ સંકળાયેલા છે. સંગીતાબેન, આપણે જ્યારે શરીરના સ્વાસ્થ્યની વાત કરીએ તો ઘણી બધી તકલીફો એવી છે કે જે આપણે હમણાં એનો વિશે વધારે સાંભળીએ છીએ. એમાંની એક તકલીફ જેને આપણે બ્લડ પ્રેશરની વાત કરીએ છીએ. ચોક્કસ. કે ઘણા બધા લોકો એ કોઈ પણ ઉંમરના હોય એમ કહેતા હોય કે અમને આ બ્લડ પ્રેશર છે. તો બ્લડ પ્રેશર એટલે શું? પહેલા તો તબીબ તરીકે આપ અમને એ કહો. બ્લડ પ્રેશર એટલે એ પ્રેશર એ છે કે જે આપણી રક્તવાહિનીઓમાં બ્લડ જે પ્રેશરથી વહે છે, બરોબર, હૃદય જે પંપ કરે છે, જે પ્રેશરથી બ્લડને દરેકે દરેક અવયવો સુધી પહોંચાડે છે, એ બ્લડ પ્રેશર છે. બરોબર. એ નોર્મલ હોવું ખૂબ જરૂરી છે. જો એ પ્રેશર વધે કોઈ પણ કારણોસર તો એની આડઅસર શરીરના ઘણા બધા અંગો ઉપર થતી હોય છે, જેથી કરીને આપણે બ્લડ પ્રેશરને નોર્મલ રાખવું અથવા તો નિયંત્રિત રાખવું ખૂબ જરૂરી હોય છે. જરૂર. હવે આ આપણે વાત કરી. હવે દાખલા તરીકે એકાદ ઉદાહરણ આપશો? દાખલા તરીકે બ્લડ પ્રેશર વધારે હોય તો આપણા શરીરને કઈ રીતે નુકસાન થતું હોય છે એની થોડી વાત કહેશો? એકાદ ઉદાહરણ આપશો? બ્લડ પ્રેશર વધારે હોય તો એ શરીરના મેઇન અવયવો જેમ કે હૃદય પોતે છે, મગજ છે, કિડની છે, આંખોના પડદા છે, એ દરેકે દરેક અવયવોને નુકસાન કરી શકે લાંબા સમયે. એટલે જ બ્લડ પ્રેશર જો ઇવન થોડું પણ વધારે હોય તો તમારે એને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. તમે એવું ન માની શકો કે હા બ્લડ પ્રેશર છે, આટલા વખત સુધી ચાલ્યું છે તો હવે ચાલશે, એમ તમે જો એને ગણકારો નહીં તો લાંબા જતે એ આપણને નુકસાન કરી શકે છે. એટલે આપણે સાવચેત રહેવું પડે. હવે આપણે જેને નોર્મલ બ્લડ પ્રેશર કહીએ એ કેટલું હોય અને આપણે જેને હાઈ અને લો બ્લડ પ્રેશર કહીએ એ કેટલું હોય છે? આમ જોવા જઈએ તો બ્લડ પ્રેશર 120/80 એવું દરેક માનતા હોય છે કે એ નોર્મલ હોય છે, પણ 120 થી 140 બરોબર 139 સુધી અમારી તબીબોની ભાષામાં 120 થી 139 ઉપરનું બ્લડ પ્રેશર અને 80 થી 89 સુધીનું નીચેનું બ્લડ પ્રેશર એ આપણે નોર્મલ ગણીએ છીએ. બરોબર. જો એનાથી વધે, જેમ કે 140 80 થી વધે, 90 થી વધે તો એ બ્લડ પ્રેશર વધારે છે એમ કહી શકાય. બરોબર. ઉપરનું બ્લડ પ્રેશર જો 100 થી નીચે જાય તો એને આપણે લો બીપી પણ કહી શકીએ છીએ. બંનેના કારણો અલગ છે, બંનેની સારવાર અલગ છે, પણ મોટાભાગના દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશર જોવા મળતું હોય છે અને જેને આપણે કંટ્રોલ કરવું જરૂરી હોય છે. હવે આ હાઈ બ્લડ પ્રેશરની આપણે જયારે વાત કરીએ છીએ તો એ કોઈ ઉંમર સાથે સંકળાયેલી તકલીફ છે કે એ ગમે તે ઉંમરની વ્યક્તિને થઈ શકે? મહદઅંશે એ એવું કહી શકાય કે જેમ જેમ ઉંમર વધે તેમ હૃદયની નળીઓ, હૃદય એ બધાનું કામ થોડું વીક પડતું જતું હોય. ઇવન ચેતાઓ પણ આપણી થોડી નબળી પડતી હોય. એટલે બ્લડ પ્રેશર ઉંમરની સાથે થોડું વધે ખરી, પણ એવું જરૂરી નથી કે એ માત્ર ને માત્ર ઉંમરથી થતો રોગ છે. નાની ઉંમરમાં પણ ઘણા બધા બીજા કારણોના લીધે બ્લડ પ્રેશર હાઈ થતું હોય છે. એટલે આપણે બ્લડ પ્રેશર જો એકવાર આવે તો એ ખરેખર છે કે નહીં એ ચેક કરી અને પછી એનું યોગ્ય કારણ આપણે જાણવું પડે અને પછી એની સારવાર કરવી પડે. હવે આપણે જયારે બ્લડ પ્રેશરની વાત કરીએ છીએ તો એના કોઈ સંકેતો હોય છે, સિમ્પટમ્સ હોય છે કે આપણે એની તપાસ કરાવવી જોઈએ? હા, જો તમને કારણ વગર, બીજા કોઈ કારણ વગર ખૂબ થાક લાગી જાય, બીજું એવું છે તમને સતત માથું દુખ્યા કરે જેનું બીજું કોઈ કારણ ના હોય, જેમ કે આંખોના નંબર છે, કોઈ માઇગ્રેનની તકલીફ હોય, એવું કશું ના હોય અને તમને માથું દુખ્યા કરે, અથવા તો તમને કોઈ વાર અચાનક બ્લડ પ્રેશર વધી જવાથી ચક્કર આવતા હોય છે, તો જો તમને ચક્કર આવતા હોય તો તમારે એકવાર બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ અને પછી જો એ વધારે આવે તો પછી આગળ તપાસ કરાવવાની. બરોબર. હવે આપણે જયારે આવા કોઈ સિમ્પટમ્સ ન હોય તો પણ અમુક ઉંમર પછી આવા સલાહ આપશો કે દરેક વ્યક્તિ અમુક ઉંમર પછી અમુક સમયાંતરે બ્લડ પ્રેશરનું ચેકિંગ કરાવવું જોઈએ, એવી સલાહ આપશો? હા, ચોક્કસ. 40ની ઉંમર પછી દરેકે દરેક વ્યક્તિએ દર વર્ષે એકવાર બ્લડ પ્રેશર જ નહીં, ઘણા બધા રિપોર્ટ્સ અમુક જે બેઝિક તમારું કિડનીનું કામ, તમને ડાયાબિટીસ છે કે નહીં, તમને બ્લડ પ્રેશર વધારે આવે છે કે નહીં, એ દરેક રિપોર્ટ વર્ષે એકવાર મિનિમમ કરાવી લેવા જોઈએ. બરોબર છે. હવે આપણે આ સિમ્પટમ્સની વાત કરી, સંકેતોની વાત કરી. એક વખત બ્લડ પ્રેશર વધારે છે એ નક્કી થાય તો એની સારવાર શું હોય છે, ટ્રીટમેન્ટ શું હોય છે? બ્લડ પ્રેશરની સારવારમાં એવું છે કે તમારે સૌથી પહેલા તો બ્લડ પ્રેશર કેમ થયું છે એનું કારણ શોધવું પડે. બરોબર.
આપણે ત્યાં જો ગણીએ તો 80% દર્દીઓમાં બ્લડ પ્રેશરનું એસ જ કોઈ કારણ હોતું નથી. શું વાત છે? પણ 20% દર્દીઓમાં ઘણીવાર કિડનીનો રોગ હોય અથવા તો બીજા કોઈ કારણ હોય, જેમ કે આપણા શરીરમાં આવેલી એડ્રિનલ ગ્રંથિ છે, બરોબર, એમાં નાનું એવું ટ્યુમર હોય જેને અમે ફ્રીઓક્રોમોસાઇટોમા કહીએ. તો એવા દર્દીઓને જો આપણે નિદાન કરી અને સારવાર યોગ્ય આપીએ તો જરૂરી નથી કે એમને બ્લડ પ્રેશર કાયમ માટે રહે, એ બ્લડ પ્રેશર મટી જાય. એટલે જો એના કોઈ બીજા કારણો હોય જેને અમારી ભાષામાં અમે સેકન્ડરી હાઇપરટેન્શન કહીએ, તો એ શોધી અને એની સારવાર કરવી જોઈએ, જેથી કરીને બ્લડ પ્રેશરની દવા જીવનભર લેવી ન પડે. પણ જો એવું કોઈ કારણ ન મળે જેને અમે એસેન્શિયલ હાઇપરટેન્શન કહીએ, તો તમારે બ્લડ પ્રેશરની સારવાર કરવી જોઈએ અને લાઈફ લોંગ લેવી પણ જોઈએ. અચ્છા, એટલે એક વખત આપણે બ્લડ પ્રેશરની આપણે જેની મસાણ કરીએ તો એની દવા લેવાનું શરૂ કરીએ, પછી આપણે જીવન પર્યંત એ દવા ચાલુ રાખવી પડે? જો તમારું બ્લડ પ્રેશર ખૂબ વધારે રહેતું હોય તો તમારે બ્લડ પ્રેશરની દવા જીવન પર્યંત લેવી જોઈએ. પણ ઘણા કિસ્સાઓમાં ખૂબ જ માઇનોર બ્લડ પ્રેશર વધારે હોય, જેમ કે આપણે એમ વાત કરી કે 139 સુધી નોર્મલ હોય છે, કોઈનું 150-90 જેવું બ્લડ પ્રેશર રહેતું હોય અને એના કારણોમાં મેદસ્વીતા છે, જે ઓબેસિટી છે, અથવા તો બીજા કોઈ કારણ છે, એને એ કંટ્રોલ કરે, વજન ઘટાડે, ડાયાબિટીસને કંટ્રોલ કરે, અને તો પછી કદાચ ઘણા કિસ્સાઓમાં એવું બને કે બીપીની દવા ધીરે ધીરે ઓછી કરીને અમુકવાર લાઇફસ્ટાઇલ પણ ઘણી ચેન્જ કરે તો એમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય તો આપણે દવા ઓછી કરી અને એને બંધ કરી શકીએ. પણ એવું જરૂરી નથી, તમારે રેગ્યુલર ચેકઅપ તો કરાવતા રહેવું પડે. જી સંગીતાબેન, અહીંયા જે સવાલ એ છે કે દાખલા તરીકે ઘણી વાર આપણે આપણા પોતાના ડોક્ટર બની જતા હોઈએ છીએ. બરાબર છે. એક વખત આપણને તબીબે સલાહ આપી હોય, આપણને બ્લડ પ્રેશરની દવા લેવાની સલાહ આપી હોય, આપણે આપણી જાતે દવા લેવાનું બંધ કરી દઈએ, આપણે એમ લાગે આપણે બધું ઓકે છે, તો એમાં આપ શું કહેશો? એમાં એવું છે કે ઘણા બધા દર્દીઓ અમારી પાસે પણ એવા આવે છે કે એમને એવું લાગે કે બ્લડ પ્રેશર ઠીક છે, મેં લીધું, પછી એ જાતે હવે તો દરેક વ્યક્તિ ઘરે ઘરે બ્લડ પ્રેશરના મશીન પણ વસાવી લે છે, ઘરે માપે, પછી કે ના હવે નોર્મલ છે તો અમે દવા બંધ કરી દઈએ. પણ એવા કિસ્સાઓમાં બ્લડ પ્રેશર દવા લેવાથી કંટ્રોલ થયું છે. તમે જો બંધ કરો તો ધીમે ધીમે ફરીથી એ દવાની અસર તમારા શરીરમાં જતી રહે તો બ્લડ પ્રેશર ફરી વધી જાય. વધી જાય તો એ તમને જ નુકસાન કરે. તો તમારે ડોક્ટરને પૂછીને ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ, અને જો એ કે તો તમારે બીપીની દવા ઓછી અથવા તો બંધ કરવી જોઈએ. જી, હવે આપણે હમણાં વાતનો ઉલ્લેખ કર્યો કે આમ ઘણીવાર બ્લડ પ્રેશર માટે કોઈ દેખીતું કારણ ન હોય. હા, એટલે કે કોઈ પણ કારણ વગર બ્લડ પ્રેશર આપણને થઈ શકે એવું આપણે કહી શકીએ? થઈ શકે, હા. જી, એમાં એવું છે કે એવા કોઈ સેકન્ડરી હાઇપરટેન્શનના કારણ ના હોય તો પણ આજના યુગમાં ઓબેસિટી એટલે મેદસ્વીતા, સ્ટ્રેસફુલ લાઈફ અને બેઠાડું જીવન, આ 3 મુખ્ય કારણ છે કે જેના લીધે બ્લડ પ્રેશરના દર્દીઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. બરાબર. આપણો ખોરાક એવો છે, જે જૂના જમાનામાં માણસો કહેતા હવા પાણીના ખોરાક, તો અત્યારે દરેકે દરેક જગ્યાએ પ્રદૂષણ છે. જી, લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે મોટાભાગે માણસો બેઠાડું જીવન જીવે છે, એક્સરસાઇઝ એટલી બધી નથી કરતા જેટલી જરૂરી હોય છે. કોઈ પણ કામ માટે આપણી પાસે મોબાઈલ, હવે તો રિમોટ વાળા પંખા છે, રિમોટ વાળી લાઇટો છે, જેથી કરીને તમારું ઇવન ઘરમાં પણ ઉભા થઈને સ્વિચ સુધી જવું એ પણ ઘણી બધી જગ્યાએ બંધ થયું છે. તો અને સ્ટ્રેસ, અત્યારે દેખાદેખીના લીધે પણ સ્ટ્રેસ રહે અને જીવન પણ એવું થઈ ગયું છે કે તમને સ્ટ્રેસ રહે. એ બધા કારણો છે જેના લીધે બ્લડ પ્રેશર આવવાની શક્યતાઓ વધી જાય છે. ઇવન વહેલા તમારી નાની ઉંમરમાં બ્લડ પ્રેશર વધી જાય છે. જી, તો હવે આપણે આ ઘણી બધી વાત કરી, પણ એક વખત કોઈને બ્લડ પ્રેશર થયું હોય તો એને સતત ડરમાં રહેવાની જરૂર ખરી કે હવે મારું શું થશે, હવે મને તકલીફ જીવનભર રહેશે, હવે મારું શું થશે, એવું ડરમાં રહેવાની જરૂર ખરી? કોઈ પણ રોગથી ડરવાની કોઈ જરૂર નથી હોતી. આજના જમાનામાં, આજના સાયન્સના જમાનામાં બધા જ રોગોની મોટા ભાગે સારવાર શક્ય છે. બરાબર. બ્લડ પ્રેશર વધારે હોય એનાથી ડરવાની જરૂર નથી. તમે તમારો આહાર નિયમિત કરો, બરાબર, તમે કસરત કરો, તમે તમારું વજન કંટ્રોલમાં રાખો, ડોક્ટરની સલાહ મુજબ જે તમને આહારમાં ચરી પાડવાનું કીધું હોય એ તમે કરો, અને દવા રેગ્યુલર લો તો બ્લડ પ્રેશરથી સહેજ પણ ડરવાની જરૂર નથી. બહુ જ સરસ વાત કરી. હવે એક તબીબ તરીકે આપણે બધા આપ પણ એ ઈચ્છો કે કોઈ પણ વ્યક્તિને બ્લડ પ્રેશર ન થાય, તો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં શું પરિવર્તન લાવવું પડે, આપણે આપણા ખોરાકમાં શું પરિવર્તન લાવવું પડે કે જેથી આપણે આ બીમારીથી દૂર રહીએ? પ્રિકોશન્સ આપણે વાત કરીએ છીએ. બ્લડ પ્રેશર માટે એવું કહેવાય કે મીઠું, મીઠાનું પ્રમાણ આપણા ખોરાકમાં, આપણા ઇન્ડિયન ડાયટમાં વધારે છે.
જોવા જઈએ તો બરોબર. મીઠાનું પ્રમાણ આપણે ઓછું કરવું પડે આપણા ખોરાકમાં. બરોબર. આપણે જે સલાડમાં એ બધું જેને ટેબલ સોલ્ટ કહેવાય, ઉપરથી મીઠું આપણે નાખીને જે ખાઈએ છીએ એ આપણે સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. આપણે રોટલી શાક દાળ ભાત ગુજરાતીઓનો મેઇન ખોરાક છે. તો બને જો શક્ય હોય તો તમારે રોટલી અને ભાત, એ રોટલી દાળ ભાત શાક જે 4 વસ્તુ છે એમાંથી કોઈ 2 વસ્તુમાં તમે મીઠું ન ખાઓ તો ચાલે. બ્લડ પ્રેશર માટે NaCl એટલે કે મીઠું એ કારણભૂત માનવામાં આવે છે, પણ પૂરેપૂરું એ કારણભૂત નથી. પણ મીઠું ઓછું કરીએ, માત્ર મીઠું ઓછું નહીં કરવાનું, એની સાથે આપણે મિનરલ્સ એનું થોડું પ્રમાણ વધારીએ, જેમ કે પોટેશિયમ છે, કેલ્શિયમ છે, જેમાંથી મળતું હોય મિનરલ્સ, જેમ કે ફ્રૂટ્સ છે, લીલા શાકભાજી છે, એનું પ્રમાણ આપણા ખોરાકમાં વધારીએ તો મહદઅંશે થોડું ઘણું બ્લડ પ્રેશર ઓછું થતું હોય છે. બરોબર છે. એટલે થોડો આપણે ખોરાકમાં ચેન્જીસ કરીએ અને થોડી લાઈફસ્ટાઈલ આપણે થોડી શારીરિક પ્રક્રિયા એટલે શારીરિક કસરત, આહારમાં નિયમનની સાથે તમારે કસરત પણ એટલી જ જરૂરી છે. આમ કહીએ તો બ્રિસ્ક એક્સરસાઇઝ, બ્રિસ્ક એટલે તમને પરસેવો વળે એવી એક્સરસાઇઝ તમારે મિનિમમ અઠવાડિયામાં 5 દિવસ કરવી જોઈએ. 20 મિનિટ સુધી કરો તો એ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એનાથી બ્લડ પ્રેશર નહીં, તમારું મેદસ્વીતાપણું પણ કંટ્રોલમાં આવે છે અને તમને પોતાને ઘણું સારું ફીલ થાય. જી સંગીતાબેન, એક તબીબ તરીકે તમે શ્રોતા મિત્રોને શું સલાહ આપશો, શું સંદેશ આપશો આજના દિવસે? શ્રોતા મિત્રોને મારી એટલી જ સલાહ છે કે બ્લડ પ્રેશર વધારે હોય એનાથી ગભરાવાની જરૂર નથી. તમે એક ખાલી એમ કહેવાય કે ડાયટરી અપ્રોચ ટુ સ્ટોપ હાઇપરટેન્શન, જેમાં તમારે મીઠાનું પ્રમાણ પૂરા 24 કલાકમાં એક દિવસમાં 4 થી 5 ગ્રામથી વધારે ન લેવું જોઈએ. ઉપરથી મીઠું નાખવાની આપણી જે આદત છે એને બંધ કરવી જોઈએ. સાથે સાથે પોટેશિયમ, કેલ્શિયમ અને બીજા મિનરલ્સ આવે એવા ખોરાકને આપણે આહારમાં સામેલ કરીએ, જેમ કે ફળો છે, એમને આપણે થોડુંક આપણું એને વાપરવાનું પ્રમાણ વધારીએ. સાથે સાથે કસરત કરીએ, મેદસ્વીતાપણું ઘટાડીએ. જંક ફૂડ જે અત્યારે ઘણો વપરાય છે, ઘણા બધા લોકો બહુ ઇઝીલી મળે છે એટલે લે છે, એને આપણે બને તો બિલકુલ ઓછું કરી દઈએ અને ફરીને તળાયેલી વસ્તુઓ એ ન ખાઈએ તો 100% આપણું સ્વાસ્થ્ય ઘણું સારું રહે અને આપણે બ્લડ પ્રેશર જેવી બીમારીથી મહદઅંશે બચી શકીએ. જી. તો સંગીતાબેન, આપણે બ્લડ પ્રેશર નામની આપણે જેને પ્રમાણમાં બહુ સામાન્ય બીમારી કહીએ છીએ, પણ એના જે પરિણામો છે એ બહુ ભયજનક હોઈ શકે જો આપણે સાવચેતી ન લઈએ તો 100% થાય. એ વિશે આપણે બહુ સરળ ભાષામાં આપણે કેટલીક બહુ જ પાયાની માહિતી આપી, બહુ ઉપયોગી માહિતી આપી, એ બદલ આપનો આભાર. અને આપની માહિતી મારા શ્રોતા મિત્રોને ઉપયોગી થશે આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ.